ભાવિક સર, ત્યાં સુધી તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરવાની સલાહ રહેશે સર? અમારા બે સ્ટોક છે. સૌથી પહેલું તો આપણે જોઈએ તો એક લાલપત લેબ છે, જે હાલ અત્યારના જાન્યુઆરી 2025 હાઈ બ્રેક કર્યું છે. ઇનફેક્ટ જાન્યુઆરી અત્યાર સુધી જોઈએ તો એક રાઉન્ડિંગ બોટમ ઝીરોથી બની રહ્યું છે, અને હવે જોવા જઈએ તો ઇનફેક્ટ જે જાન્યુઆરીનો રેઝિસ્ટન્સ હતો એ બ્રેક થયો છે. ટ્રેન્ડ ખાસો પોઝિટિવ છે. આપણે બહુ વખત પછી 50 અને 200 દિવસની મૂવિંગ એવરેજ છે એ પણ ક્રોસઓવર જોવા મળ્યું છે. શોર્ટ ટર્મમાં 14 ને 21 મૂવિંગ એવરેજનું પણ ક્રોસઓવર જોવા મળ્યું છે. એટલે લાગી રહ્યું છે કે આ સ્ટોક છે એ 3400 સુધી જોવા મળી શકે છે. અત્યારના ભાવ આપણે જોઈએ તો નિયરલી 3250 ની આસપાસ છે. તો 3100 સ્ટોપ લોસથી આ એટલીસ્ટ 3 થી 4 અઠવાડિયાનો ટાર્ગેટ છે, બાય કરી શકાય છે. ઉપરની સાઈડ 3400 ટાર્ગેટ રાખી શકાય. સેકન્ડ આપણે જોઈએ તો મેક્સ ફાઇનાન્શિયલ છે. મેક્સ ફાઇનાન્શિયલી મને બહુ ઘણો પોઝિટિવ દેખાઈ રહ્યો છે. અત્યારના ફાઇનાન્શિયલ સર્વિસીસ જોઈએ તો એમાં થોડુંક આઈ થિંક આઉટપરફોર્મ કરી રહ્યો છે. પોટેન્શિયલ પણ છે અત્યારના ટર્નઅરાઉન્ડની. અને સ્ટોક આપણે જોઈએ તો 1650 હાઈ પછી 1500 સુધીનું એક કરેક્શન જોવા મળ્યું હતું ને હવે 3 દિવસમાં છેલ્લા આપણે જોઈ રહ્યા છે કે ફરીથી મોમેન્ટમ છે પોઝિટિવ જોવા મળી રહ્યું છે. આમાં પણ 1600 ટાર્ગેટથી બાય છે, 1620 ટાર્ગેટથી બાય છે, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 1550 1 થી 2 દિવસ માટે છે. તો મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસ અને ડોક્ટર લાલપત લેબ એ મારી ટોપ પિક રહેશે. મેક્સ ફાઇનાન્સ અને ડૉક્ટર લાલપાથ લેબ, બે કાઉન્ટર્સ પર તમે નજર રાખી શકો છો. ઇનફેક્ટ હેલ્થકેર અને ફાઇનાન્સ, આ બે જગ્યાઓ, ઇન્સ્યોરન્સ ઇનફેક્ટ બે જગ્યાઓ એવી છે પણ ખરા, એવા પોકેટ્સ છે પણ ખરા કે જ્યાં તમને તેજી જોવા મળી શકે.